સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મારું ગુજરાત પહેલો સ્ટેટ બન્યું, પહેલો પ્રદેશ બન્યો જ્યાં 50% મહિલા અનામત રાખવામાં આવી. નગરપાલિકાની મહાનગરપાલિકામાં એક વોર્ડમાં 4 કોર્પોરેટર હોય, એમાંથી 2 મહિલા માટે. એ જ પ્રકારે તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર પણ 50% બેઠકો માતૃશક્તિ માટે. ગર્વ થાય. 33% હતી, આનંદીબેને વધારીને 50% કરી. ચોક્કસથી ગર્વ થાય. પણ આ પુરુષ પ્રધાન દેશ છે. એક હું સતત અનેક વાર પર્દાફાશ કર્યા છે. સરપંચ પતિ, તાલુકા પંચાયત પ્રમુખ પતિ, જિલ્લા પંચાયત પ્રમુખ પતિ, નગર સેવકના પ્રમુખ પતિ, મહાનગરપાલિકામાં કોર્પોરેટર હોય એમના પતિ, અરે કેટલીક ધારાસભ્યો બને ને તો પણ એમના પતિ રિમોટ કંટ્રોલથી શાસન ચલાવવા માગે છે. અનેક વાર મેં પર્દાફાશ કર્યા છે. આજે એક દ્રશ્ય આવ્યું છે ને, રાજનીતિ માટે કલંકરૂપ છે. કલંકરૂપ. હું ફરીથી કહું છું, બીજેપીના નેતાઓને ગમે કે ના ગમે, આ તમાશો બંધ કરાવજો. અથવા જો ત્રેવડ નથી મહિલાને છૂટ આપવાની, કાનૂન લાવીને અનામત બંધ કરાવો. જો ત્રેવડ નથી તો અથવા તો છૂટ આપો. કલોલની અંદર, કલોલ તાલુકામાં આવેલી ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની 22 બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સંમેલન યોજાયું. અને આ મંચ ઉપર એક પણ મારી કલોલની દીકરી કે જેને ઉમેદવાર બનાવી હોય કે માતા દેખાતી હોય તો બતાવો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. એક પણ નહીં. શરમ આવે છે તમને? શરમ આવે છે? માત્ર કેમ કે અનામત છે મહિલા એટલે અમને ફોર્મ ભરાવો છો? મારી માતાઓને સામે બેસાડેલી, મંચની નીચે બેસાડેલી, એમના પરિવારના પુરુષો મંચ શોભાવતા હતા, દીપાવતા હતા, નઠારા બનેલા હતા. કેમ આ તમાશો? અને આ તમાશો એકલા બીજેપીમાં નથી થતો, તમામ પક્ષોમાં થાય છે. તમામ પક્ષોમાં, માત્ર આ ચૂંટણીમાં નથી, અત્યાર સુધી તમામ ઠેકાણે થતો આવ્યો છે. મહિલાઓને કહું છું, માતાઓને ઉશ્કેરતો નથી, પણ અમે પુરુષો અમારું પ્રભુત્વ રાજનીતિમાંથી ઓછું કરવા માંગતા નથી. આ હકીકત છે, સાબિત થઈ ચૂક્યું છે. કદાચ મજબૂરી બની છે એટલે 50% ઉમેદવારી આપવી પડે છે, પણ તમને કોઈ મંચ આપવા તૈયાર નથી. આ સ્થિતિ છે. અને મહિલા ઉમેદવારના પતિ સાહેબ મંચ પર બેઠા હતા, કેતનકુમાર પટેલ, એમને એબીપી અસ્મિતા સંવાદદાતાએ પૂછ્યું, એ સાહેબે શું કહ્યું એ સાંભળી લો. હું પોતે લડ્યો તો તાલુકા પંચાયત, અને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યો છું. કોઈ લેડીઝ હતું નહીં એટલે આયા નહોતા, અને મારે એક બાળક હતું તો સાથે આવ્યું હતું એટલે ઉપર નહોતા આયા. માનનીય કેતનભાઈ પટેલ સાહેબ, ઓ માનનીય પટેલ સાહેબ, બાળક રમાડો ને તમે. કેમ? એ માતાનું સંતાન છે, તમારું સંતાન નથી? તમામ ઠેકાણે આવું છે, મહદઅંશે આવું છે. આનંદીબેન પટેલ જેવા વિરલ વ્યક્તિત્વોને બહુ ઓછા છે, અને છે એમને રોકવામાં આવે છે. આ હકીકત છે, એવું એ નથી, પણ છે, એમને રોકવામાં આવે છે. અને હું ફરીથી કહું છું, આ કિસ્સો બીજેપીનો મારી પાસે આવ્યો છે વિડીયો, પણ દરેક ઠેકાણે આ છે. દરેક પક્ષમાં ઓછા વધતા પ્રમાણમાં આ છે. એમાલીબેન બોગાવાલા, સહપ્રવક્તા ભાજપ, પ્રગતિબેન આહિર કોંગ્રેસના નેતા. એમાલીબેન, દ્રશ્ય જોયા છે જો ટેલિવિઝન છે તમારી સામે, પક્ષ ભૂલી જજો. હું ફરીથી કહું છું, પક્ષ ભૂલી જજો. આપ મહિલા છો. આ કેટલું યોગ્ય? મહિલા ઉમેદવારો મંચની નીચે બેસે અથવા ઘેર હોય, એમના પતિદેવો, એમના પરિવારના પુરુષો મંચ ઉપર બેસે. આ ઇશારો શું કરે છે? આપે જે રીતે મને સવાલ પૂછ્યો છે, હું આપને કહી શકું કે આ દ્રશ્યો હું પણ કદાચ જોઈ રહી છું, પણ મને એવું લાગે છે કે મહિલાઓનું સ્થાન મંચ પર હોવું જરૂરી નથી. મહિલાઓ જનતાના હૃદયમાં પણ પોતાનું સ્થાન ધરાવે છે. કદાચ એ રીતે મહિલાઓ કદાચ મંચને છોડીને નીચે જનતાની વચ્ચે બેસી હશે. બેન બેઠી હોય કે બેસાડવામાં આવી હોય, મને સમજાવો.
જો બેન હું ફરીથી કહું છું, આપ પ્રવક્તા છો, પક્ષનો બચાવ કરવાનો તમારો અબાધિત અધિકાર છે, મને રોકવાનો કોઈ અધિકાર નથી, પણ દુઃખ ના થાય બેન? હું કોઈ પક્ષ કરતાં પણ વિશેષ અત્યારે જ્યારે મહિલાની વાત થઈ રહી હોય ને રોનકભાઈ, ત્યારે હું કહી શકું કે જ્યારે મહિલાને કોઈ પ્રતિનિધિત્વ મળતું હોય તો સ્વાભાવિક છે કે તે એના કાર્યો થકી જનતાની વચ્ચે રહેવાનું વધુ પસંદ કરે છે. એનું સ્થાન મંચ કરતાં વધારે જનતાના હૃદયમાં છે, અને કદાચ એવું વિચારીને મંચ પરથી નીચે લોકોની વચ્ચે બેસી હશે એવું હું માની રહી છું. હેમાલીબેન, આ વિડીયો ભૂલી જઈએ આપણે. જો આપ મેયર હતા, આપ મુક્ત રીતે કામ કરતા હતા, હું જાણું છું. તમને તમારા પરિવારમાંથી કોઈ પુરુષ રોકતો નહોતો, તમારા પક્ષમાંથી રોકતા નહોતો, હું જાણું છું. આ હકીકત છે. પણ તમામ હેમાલીબેન નથી હોતા, અને તમામને એ પ્રકારની આઝાદી નથી મળતી જે મળવી જોઈએ. હું એટલે પૂછું છું, શું આ હકીકત નથી કે અમે પુરુષો રિમોટ કંટ્રોલથી સત્તા ચલાવવા ટેવાયેલા છીએ? કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ જગ્યાએ. હું વાત કરું ને તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50% મહિલાઓને નેતૃત્વ મળી રહ્યું છે, ત્યારે કે વિકાસમાં માત્ર પુરુષ સમાજ જ નહીં, પરંતુ મહિલાઓને પણ જો સામર્થ્ય આપવામાં આવે ને તો એ રાજ્યનો વિકાસ અને એને વિકાસની યાત્રાને આપણે ખૂબ તેજ ગતિથી આગળ વધારી રહ્યા છીએ. અને એના માટે આપણી ગુજરાત સરકાર દ્વારા પણ આ એક મુહિમ લઈને મહિલાઓને એક પ્રતિનિધિત્વ જે મળી રહ્યું છે ને, એનાથી ચોક્કસ આ વિકાસ યાત્રાને આ મહિલાઓના સામર્થ્ય થકી આપણે આગળ વધારશું. મહિલાઓનું સામર્થ્ય ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે. હેમાલીબેન, મને યાદ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં જ કાર્યક્રમમાં કહેલું, પંચાયતના જ કાર્યક્રમમાં અનેકવાર કહેતા રહ્યા છે, અને એમને શબ્દ આપેલો સરપંચ પતિ, એસપી, ટીપી, કોર્પોરેટ પતિ, આ બધા એમને જ આ કહેલું છે, અને આ એમને જ કહેલું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. અને હું એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યો છું કે એક સંદેશ જાય સમાજની અંદર એ પુરુષ નેતાઓમાં કે એમને ટિકિટ ના મળી, ત્યાં મહિલા અનામત હતી એટલે પત્નીને, દીકરીને, પુત્રવધૂને ઊભી રાખી, પાછું નેતૃત્વ પોતાના પાસે જ રાખવું છે. આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે. હું હજુ પક્ષાપક્ષીની રાજનીતિથી પર રહીને ચર્ચા કરવા માગું છું. આજે એક મહિલા તરીકે જો આપ મને પ્રશ્ન કરી રહ્યા છો ને, તો હું એવું કહી શકું છું કે જ્યારે મહિલાઓના વિકાસની વાત આવે, મહિલાઓ માટેની વાત આવે ને, ત્યારે આપણી જ આ રાજ્ય સરકાર દ્વારા એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ, આ ત્રિપાંખિયા વ્યૂ થકી મહિલાઓને એક સક્ષમ નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. એ ખરેખર ભારતીય જનતા પાર્ટીનું આ મજબૂત નેતૃત્વ જ કરી રહે, અને એના થકી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ એ ખૂબ આગળ વધી રહ્યું છે. હેમાલીબેન, આપ તો મેયર હતા, તમે મુક્ત રીતે કામ કરતા હતા, આપની સાથી મહિલા કોર્પોરેટરો પણ હતી, કોઈ પણ પક્ષની હશે. શું એમના પતિ, એમના પરિવારના પુરુષોની ચંચુપાત નથી હોતી? મહિલા મેયર તરીકે જ્યારે સુરત મહાનગરની જવાબદારી નિભાવીને ત્યારે કોરોના જેવી કપરી પરિસ્થિતિ પણ હતી, પરંતુ ત્યારે જ ખબર પડી કે આ કોરોના કાળમાં પણ આખા દેશની અંદર અને ગુજરાતની અંદર વાતો કરીએ ને તો મહિલા ઉદ્યોગકારોની ઉત્તરોત્તર સંખ્યા વધતી રહી છે, કે મહિલાઓ નાના નાના ઉદ્યોગો થકી પોતાના પરિવારની આર્થિક રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. એની સંખ્યા તમે જોશો સરકારની અંદર પણ તો એ ઉત્તરોત્તર મહિલા ઉદ્યોગકારોની સંખ્યા બી વધી રહી છે. અને વિશેષ વાત કરું ને તો આ દેશમાં પણ જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ ને તો સ્ટાર્ટઅપમાં પણ આપણા દેશની અંદર મહિલા નેતૃત્વ સ્ટાર્ટઅપ માધ્યમથી પણ ખૂબ આગળ વધી રહ્યું છે, અને એની સંખ્યામાં પણ વધારો થયો છે. એ આપ જોઈ શકો છો રોનકભાઈ. જી, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રગતિબેન મારી સાથે જોડાયા છે. પ્રગતિ, આ દ્રશ્યો મેં મારી જોડે કલ્લોલ ના આવે એટલે મેં અને બીજેપી ના થાય એટલે મેં પ્રસારિત કરે. હેમાલીબેને જે પણ કહ્યું હોય, તમારા પક્ષમાં આ થતું હશે, અન્ય પક્ષમાં આ થાય છે, હું જાણું છું. કેટલું દુર્ભાગ્યપૂર્ણ. સાચું કહું રોનકભાઈ, તો આ રિયલી દુર્ભાગ્યપૂર્ણ છે
કેમ કે આપણા લોકશાહીમાં આપણે કહીએ છીએ કે બંધારણ સર્વોપરી છે અને એ બંધારણમાં 73મો અને 74મો સુધારો એ હતો કે મહિલાઓને અનામત આપવી જોઈએ. એટલે એ મહિલા છે એમનું સશક્તિકરણનું સ્વરૂપ બતાવી શકે, એ મહિલા પોતે મજબૂત છે એ બતાવી શકે અને રાજકીય કોઈ પણ પક્ષમાં હોય તો ત્યાં મહિલા છે એમના નિર્ણયોને બતાવી શકે. અને જ્યાં કહેવાય છે કે જ્યાં મહિલાઓ હોય છે ત્યાં કરપ્શન ઓછું થતું હોય છે, ત્યાં મહિલાઓ હોય છે તો એ કામને બહુ સારી રીતે કરી શકતી હોય છે. એટલે રોનકભાઈ, હું ચોક્કસથી એવું માનું છું કે આ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે જ્યાં મહિલા પતિઓ રાજ કરી રહ્યા હોય છે અને આ એ બંધારણનું પણ ઉલ્લંઘન કરતો હોય એવું દેખાઈ રહ્યું છે. કેમ કે મહિલાઓને પુરુષો એવું માનતા હોય છે, જ્યાં સુધી ઓળખું છું અને જે રીતે ફોર્મ ભરાતા હોય છે કે જ્યાં મહિલા કરતાં એમના પતિ રાજનીતિમાં હોય પણ મહિલા અનામત આવે એટલે એમની પત્નીને કે દીકરીને ટિકિટ આપી દે, પણ એ છતાં પણ એ પુરુષ એવું માને છે કે મારો ચહેરો જોઈને લોકો વોટ કરવાના છે. એટલે જ્યાં જ્યાં મહિલા ઉમેદવારો, જ્યાં એમના કોઈના પત્ની હશે કે કોઈના માતા હશે કે કોઈના દીકરી હશે, ત્યાં તમે જોજો રોનકભાઈ કે એ પુરુષ એમનો ફોટો પણ સાઈડમાં સાથે લગાવશે અને પેમ્પલેટને એવી રીતે બતાવશે કે તમારે મને મત આપવાનો છે, મારા વતી તમે મારી પત્નીને, મારી મમ્મીને કે મારી દીકરીને મત આપી રહ્યા છો. રિયલી આ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. બાકી હું એમ માનું છું રોનકભાઈ કે મહિલાઓમાં એ શક્તિ છે કે જે મહિલા પોતાનું ઘર ચલાવી શકે, એમના બાળકોની દેખભાળ કરી શકે, એમના સાસુ સસરાનું અને માતા પિતાનું, બે પરિવારનું ધ્યાન રાખી શકે, એ મહિલા એમના એરિયાને પણ બહુ સારી રીતે ચલાવી શકે, જ્યાંથી ચૂંટાઈને આવી શકે ત્યાંની સારી એવું નેતૃત્વ કરી શકે. તો હું એવી આશા રાખું છું રોનકભાઈ કે મહિલાઓના હાથમાં રાજ જવું જોઈએ. બાકી તમે કહ્યું એમ કે પતિઓના રાજ જ જો ચાલવાના હોય તો મહિલા અનામતનો કોઈ મતલબ નથી રહેતો. ત્યાં મહિલાઓને સાચા અર્થમાં સશક્તિકરણ સાબિત કરવા માટે ખાલી સ્લોગનો પૂરતું નથી રાખવું. આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છે કે મહિલા પુરુષ સમોવડી બની ગઈ છે અને મહિલાઓ સક્ષમ બની ગઈ છે, પણ એકચ્યુઅલમાં આ પુરુષ પ્રધાન દેશની અંદર જો મહિલાઓને સક્ષમ બનાવવા અને પુરુષ સમોવડી બનાવે ને તો હું માનું છું કે આ રાજનીતિની આખી દશા અને દિશા પણ બદલાઈ જશે અને મહિલાઓ પણ એટલી મજબૂત બનશે કે એમને ખબર પડશે, એમની નિર્ણય શક્તિનો પણ લોકોને ખ્યાલ આવશે કે મહિલાઓ જો નિર્ણય લેવાની એક પોઝિશન ઉપર આવે ને તો મહિલાઓ કેટલા સારા કામ કરી શકે. કેમ કે મહિલા એક ઘર ચલાવતી હોય રોનકભાઈ, એટલે ઘરની અંદર મોંઘવારી હોય તો ઘરની અંદર શું તકલીફ પડતી હોય, બાળકોને ભણાવવા માટે જે શિક્ષણ મોંઘું હોય તો એ મહિલાને સહન કરવું પડતું હોય, દીકરો ભણી ગણી અને હોશિયાર બન્યો હોય પણ નોકરી ના મળતી હોય તો છેલ્લે અસર તો એ માને જ થતી હોય કે એમનો દીકરો કંઈક ડિપ્રેશનમાં ના જતો રહે કે કોઈ ખોટું પગલું ના ભરે કે કોઈ ખોટા રસ્તે ના જતા રહેતા હોય. એક મહિલા છે ને એ આપણે કહીએ ને તો એ જે મનમોહનજીએ કહ્યું હતું કે એક મહિલા છે એ સરકાર ચલાવવા બરાબર જ એમનું ઘર ચલાવતી હોય છે અને સાચી જે ખબર છે એ મહિલાને હોય છે. તો એ મહિલાને એમની ક્ષમતા મુજબ એમને પોતાના નિર્ણયો લેવા દેવા જોઈએ. આ જે પતિઓનું જે રાજ છે ને જે પુરુષ પ્રધાન બની, હું એવું માનું છું કે એક પુરુષ જો જેમ મહિલા છે ને જ્યારે કોઈ પુરુષ પ્રોબ્લેમમાં હોય ત્યારે મહિલા એમની પાસે એમનો મજબૂત ટેકો બની અને ઊભી રહેતી હોય છે. તો એવી જ રીતે હું એવી આશા રાખું છું કે જ્યારે મહિલાને જ્યારે જરૂર હોય ને ત્યારે પતિ એવું ના બતાવવા જોઈએ કે હું બધું કરી રહ્યો છું, એમણે એવું બતાવવું જોઈએ કે હું પણ તારી સાથે મજબૂત ટેકાથી ઊભો છું, તું આગળ વધ, હું તારી સાથે છું. અને ઘણા બધા દાખલા એવા જોયા છે રોનકભાઈ આપણે કે જ્યાં મહિલાઓ આગળ વધતી હોય તો એમના પતિ છે એમને મજબૂતીથી એમને ટેકો આપીને આગળ વધતા હોય. હું મારો જ તમને દાખલો આપું તો મારા પતિ ઓલવેઝ મને સપોર્ટ કરે કે પ્રગતિ તું આગળ વધ, હું તારી સાથે મજબૂતીથી ઊભો છું. આવા કેટલા દાખલા અને એ સિવાયના કેવા દાખલા જોઈએ એ તો કહી દો. મેં તમારો દાખલો જ હું કહું છું રોનકભાઈ કે તમે કાંઈ પણ ટીવીના માધ્યમથી કહેતા હોય કે મારી પત્ની છે મારી સાથે મજબૂતીથી ઊભી રહી છે અને દરેક એટલા માટે જ તમે કહ્યું ને કે હું તો બોલીશના આટલા લાઈવ પ્રોગ્રામ તમે કરી શક્યા છો તો એમાં સૌથી મહત્વનો ફાળો તમારા પત્નીનો પણ છે કે જે અડીખમ તમારી સાથે ઊભા રહ્યા છો. તો આવી રીતે સિક્કાની બે બાજુ એક મહિલા અને પુરુષ બંને જોડાયેલા હોય તો હું એવી આશા રાખું છું કે જે મહિલાઓ આજે પોલિટિક્સમાં પણ આપણે જોઈએ ને રોનકભાઈ ઘણી બધી જગ્યાએ, હું કોઈ એક પક્ષ કરતાં પણ હું એમાં થોડુંક ઉપર વટીને જઈશ ને કહીશ તમને કે જે સક્ષમ મહિલાઓ છે જે જાતે પાર્ટી માટે એમના ઘર પરિવારને સાચવી અને પાર્ટી માટે પૂરતો ટાઈમ આપતી હોય એવી મહિલાઓને જો ટિકિટ મળે ને તો હું એવી આશા હું એવું માની શકું કે એ મહિલાઓ એમના એરિયાને પણ સરસ ચલાવી શકે. પણ ઘણીવાર શું થતું હોય છે કે પાર્ટીના કોઈ પણ પક્ષના લોકો હોય ને તો એ એવું મોસ્ટલી એવું વિચારતા હોય કે ભાઈ એમના પતિ મજબૂત છે, તેમના ઘરના હાઉસવાઈફ છે તો પણ તમે એમને લઈ આવો, જેમને કંઈ પોલિટિક્સમાં ખબર ના પડતી હોય, એમને એરિયામાં જઈને શું કામ કરવા એ ખબર ના પડતી હોય, એમ કે ચાલ ને તું ફોર્મ
ફોર્મ ભરી દે ને સાઇન કરી દે ને કે અંગૂઠો મારી જા ને હું ચલાવી લઈશ ને હું કરી લઈશ ને, તો આ માનસિકતામાંથી પણ બહાર આવી અને જે સક્ષમ મહિલાઓ છે, જે રાજનીતિમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, એવી મહિલાઓને આગળ કરીને લઈ જશું ને તો આ સમાજની અને જે રાજનીતિની જે આખી દિશા છે એ ચેન્જ થશે. અને એ હકીકત છે કે પતિઓને ધ્યાનમાં રાખી, પરિવારને ધ્યાનમાં રાખીને ટિકિટ ફાળવવામાં આવે છે ત્યારે તે વોર્ડ, તે તાલુકા જિલ્લા પંચાયતની બેઠક પરની એ જ પક્ષની, એ કોંગ્રેસ હોય બીજેપી કે અન્ય, એ જ પક્ષની એ મહિલાઓ જે મહેનત કરે છે રાજનીતિમાં, એમને અન્યાય થાય છે, એમની સાથે અન્યાય થાય છે. ખેર પ્રગતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આ એકમાત્ર કિસ્સો મારી સામે આ ચૂંટણીમાં આવ્યો છે એટલે હું લઈ આવ્યો છું, પણ અનેક ઠેકાણે આવું થતું હશે. જેવી રીતે અમાલીબેન કહેતા હતા, સ્ટાર્ટઅપની વાત કરતા હતા, એમાં કોઈ બેમત નથી. મહિલાઓની કાર્યદક્ષતા, કાર્યક્ષમતા, ચીવટ, ઝીણવટ અમારા કરતાં હરમેશ વધુ રહેલી છે. કોઈ પણ ક્ષેત્રમાં હોય, મહિલા સારી એડમિનિસ્ટ્રેટર પણ હોઈ શકે, મહિલા સારું શાસન પણ ચલાવી શકે, મહિલા સારી રીતે ઉદ્યોગ પણ ચલાવી શકે, મહિલા સારી રીતે પરિવાર પણ ચલાવી શકે. પણ સમસ્યા એ છે, પુરુષો મહિલાઓને રિમોટથી રાજનીતિમાં ચલાવવા માગે છે અને આ જરા યોગ્ય નથી. કોઈ પણ પક્ષમાં થતું હોય એ આપણે ભૂલીએ છીએ કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ અપાવવાવાળા અન્ય કોઈ નહીં, એમના દીકરી મણિબેન હતા. પિતાને પાછળ પડછાયાની જેમ ઊભા રહ્યા, મજબૂતાઈથી ઊભા રહ્યા અને વલ્લભભાઈ દેશની સેવા કરી શક્યા, દેશ બનાવી શક્યા. અને મણિબેન મારા મહેસાણાના સાંસદ બન્યા, સતત જ્યાં જેટલી પણ ટર્મ રહ્યા તેમને સેવા કરી. કોઈ રિમોટ, કોઈ સહારાની જરૂર નથી. ઇન્દિરાબેન ગાંધી આયન લેડી તરીકે આપણે જાણીએ છીએ. આપણા આનંદીબેન પટેલ આજે પણ તમામ લોકો કહે છે એડમિનિસ્ટ્રેશન તો આનંદીબેન છે. અનેક પ્રતિભાઓ, બસ માત્ર 50% અનામત છે એવું વિચારીને જીતવા માટે ટિકિટ આપો છો ને એ ખોટું છે. અને હજુ કહું છું, એ તો ખોટું છે જ, પણ ટિકિટ આપ્યા પછી મંચની સામે બેસાડો છો ને એ તો મહાપાપ છે. રણસાર સારા નથી સારા. સુધાર, બદલાવ જરૂરી છે. એ પતિ કે જેને ટિકિટ નથી મળતી, ભલે મજબૂત છે, ટિકિટ નથી મળી શકતી, તો મંચ ઉપર કેમ હોય? બેસ સામે. જ્યારે પણ સભ્ય બને છે, મેયર બને છે, ઉપાધ્યક્ષ બને છે, અધ્યક્ષ બને છે, કમિટીની ચેરમેન એ મહિલા બને છે, તો પતિ બેસે બહાર ફિલ્ડિંગ ભરે. ભાઈ ટિફિન લઈને જાય મહિલા માટેનું. છોકરા શું કરવા રમાડે? કેમ રમાડે? રમાડે પતિ, ધ્યાન રાખે. અને ત્રેવડ નથી તો પત્ની ટિકિટ ના અપાવડાવે. ફરીથી કહું છું, માતૃશક્તિ દૈવી શક્તિ છે, એનો આદર કરો. રાજનીતિમાં ઉપયોગ ના કરશો. એ શક્તિનો ઉપયોગ માટે નથી, એ શક્તિ આદર માટે છે. એ આઝાદીનું રૂપ છે. પહેલા કાર્યક્રમ દરમિયાન એક બે મિત્રોની કોમેન્ટ આવી કે રાજનીતિને કાદવ કીચડ કહો છો એ યોગ્ય નથી. હું માનું છું, પણ અત્યારની રાજનીતિમાં કાદવ કીચડ વધી ચૂક્યું છે એટલે મેં શબ્દોનો ઉપયોગ કર્યો છે. અને એ શબ્દો જો કોઈને હર્ટ કરતા હોય તે માટે હું દિલગીર છું, પણ હું વિરામ પછી બતાવીશ કે હા, આજની રાજનીતિ કાદવ કીચડ જ છે. વિરામ બાદ જોજો રાજનીતિનો તમાશો.